રક્ષાબંધનનું નાટક ભજવ્યું છે અને તમે જોવો છો એમાં ખૂબ ખૂબ આભાર અને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો ગમે તો અને અમને બધાને પસંદ બી કરજો. બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય. રમી શું મમ્મી? ચાલ આવો. હા લાવી કરજે આવો ચા. બધા સિસ્ટમ થી લો મમ્મી ચા. બંધ કરી ચા. મમ્મી ભાભી કોને જલ્દી ચાલ આવે, મારે મોડું થાય છે. રમી ચા આપો. ભાભી જલ્દી ચાલ આવો, મારે મોડું થાય છે. એ હા લાવી. રમી મારા માટે પણ ચા નાસ્તો લેતી આય, મારે પણ બહાર જવું છે. એ લાવી. તમે મા દીકરી આમ આખો દિવસ ઓર્ડર જ કરો છો, એ કામ ધંધો કરતા નથી ને ઓર્ડર કરે જ આવશે. થોડુંક તો કામ કરતા હોય તો. તમારે આમાં કશું જ બોલવાનું નહીં. તમારો અવાજ હોવો જ જોઈએ નહીં. પપ્પા તમે તો બોલશો જ નહીં. ભાભી આખો દિવસ શું કામ કરે છે મને ખબર છે. તમે મને ગામડે એમ બિઠાવી દીધી છે તો હું શું કરું? બેટા જો મેં મારા ભાઈબંધને વચન આપેલું હતું કે તમારી દીકરી હું મારી દીકરીને જેમ રાખીશ, તો એટલા માટે મેં રમીને બીજાના જોડે ના પરણાવીને તારી જોડે પરણાવી. પણ મારું સ્ટેટસ તો તમારે જોવું જોઈએ ને. હા જોયું બેટા, પણ બેટા આપણે સમજવું જોઈએ કે મારા દોસ્તારને મેં વચન આપેલું ભાઈબંધને, તો મારે એને રાખવા માટે તો મેં તારી સાથે પરણાવી. એને શું ખોટી છે, શું ગુણ નથી તો મારા જોડે શોભાવી તો જોઈએ ને. કેમ નથી શોભતી? આ તારી મમ્મી અમે બંને નથી રહેતા તો એમ રહેવું પડે બેટા. અત્યારે ના ચાલે, બહાર જઈએ તો લોકો હસે છે, જોડે લઈને જઈએ તો એટલું ચલાવવું પડે. અત્યારે મારા પ્રમાણે ના ચાલે. જો લીલા, મેં તને પહેલેથી કહ્યું હતું ને કે મારા ભાઈબંધને મેં વચન આપેલું છે. એના પત્ની મરી ગઈ એટલે પોતે પણ જતા રહે, એને પતિ મને એના શોપિંગ ગયેલી છે. રમીને સાચવજો મને કહ્યું તો મારે સાચવવાની જવાબદારી મારી હતી. મેં તને પહેલેથી કહ્યું હતું કે રમીને આપણે દુઃખી નથી કરવાની. તો પછી તમારે સમજવું જોઈએ ને. એ બેના વિચારો જ મળતા નથી, શું સમજવું જોઈએ? વિચારો તો મળવા જોઈએ. સમજાવવું પડે. તમે સમજાવો, પ્રેમને સમજાવો, તમારું સાંભળે છે. પણ આ તો છોકરો કયો, આપણી વહુ કયો, કેવી રીતે સમજાવવાનું? સમજાવવું પડે. એમ કે હવે મારે એને દુઃખી કરાય નહીં. તમારી વાત એ સાચી છે, પણ છોકરાને જ રસ ના આવે તો શું કરો? અને હવે જો હવે હું રિટાયર થઈ ગઈ જલ્દી કરો, મારે અને હવે આપણે આ સરકારી મકાનમાં કોલોનીમાં રહ્યા અત્યાર સુધી, તો હવે આપણે પોતાના મકાનમાં જવાના છીએ. આપણો સરસ ફ્લેટ લીધેલો છે તો ત્યાંમાં જઈશું અને કામ વાળી રાખી દેશું. પછી તમે રમીને તમારે બધાને શાંતિ. છોકરાને કામના બાબતની નહીં, છોકરાને સેટ તો થવી જોઈએ ને બહુ. હા પણ તો તમે સમજાવો, એ તો થોડું થવું પડે ને. હવે આપણે મારા જોડે કેવી રીતે સેટ થાય? સરસ થાય બેટા, તું રાખ તો થાય. એવું ના રાખવાનું હોય, પ્રેમથી રાખવાની હોય. તમે આવી રોજ કચકચ કરો છો. હવે 2 દિવસ પછી રક્ષાબંધન આવે છે અને તહેવારો આવે છે, તહેવારોમાં તમે આવા ઝઘડા કરો ના ચાલે બેટા. અને આ તો પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે, તો શ્રાવણ મહિનામાં તો ચલો ભજનમાં જઈએ, મંદિરે જઈએ, જાઓ મંદિર. મારી સાથે ચલો તમે પણ. મંદિર જ છે મારે તો ઘેર. હું તો કંટાળ્યો છું તમારાથી. તો હું તો આ મંદિર. અમે તો કોલેજ જઈએ. હા હું જઉં છું. હેલો, હા હું આવું છું. હા પપ્પા, હું થોડો ટાઈમ બહાર જઈને આવું. હા પછી જલ્દી પાછો આવજે. પ્રેમ ઈ તો મને મળવા આવતો જ નથી ને. શું કરું યાર, ઘરમાં એવો અટવાઈ ગયો છું. મારા પપ્પાએ રમીને એવી મારા માથે નાખી દીધી છે કે હું ઘરની બહાર નીકળી જ શકતો નથી ને. હું રમીને છોડી પણ શકતો નથી કે તારી જોડે લગ્ન પણ કરી શકતો નથી. હું શું કરું? હું અટવાઈ ગયો છું. ચાલ તારું મોડું થાય છે, હું જઉં હો. મારા પપ્પા મને બોલશે પાછા. ચલો ફરી મળીશું. જય ભોલેનાથ ભગવાન. મનમાં સુખ શાંતિ આપજો. તો ભજન કરો, ભજન તમારા હાથમાં.
કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. તો જનની જનેતાએ જન્મ લીધો. જો કાળી કોસીને તને મોટો રે કીધો. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અલ્યા પરણ્યા પછી ધન જમવું જોતો નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અમારો દીકરો ને અમારો બાપ છે. અમારી ઘરવાળી અમારી માતા છે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. નાથની જય. આ ભોળાનાથના મંદિરમાં બેઠો છું પણ મારે એવું જ છે. રોજ મંદિરે આવું છું, મારા ઘરમાં રોજ કંકાટ છે. મારી પત્ની, મારો દીકરો, મારી દીકરી, મારી પુત્ર વધુને ખૂબ હેરાન કરે. કોઈનું નથી. આપણે બધા બરાબર જ ગાયું, હો. કોઈનું નથી. લીલા, કે લીલા, રસોઈ બસોઈ ખાઈ નહીં હવે? વહુને ખબર પૂછો તમારા લાડલી વહુને. રમી બેટા, એ હા પપ્પા, પાણી લાવજો. એ હા લાવી. મારી સાથે મંદિર આવ્યા હોત તો તમે. તમે મંદિર જઈને આવ્યા? હા, સરસ કામ. કેટલા સરસ લક્ષ્મી મંડળ સિદ્ધપુર થી બેઠેલું હતું. સિદ્ધપુર થી મંડળ આવ્યું હતું, લક્ષ્મી મંડળ હતું. અરે બહુ મસ્ત ભજન ગાયું એમને. જેમાં કોઈ ભજન થાય. કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. સાચી જ વાત છે. આ તમે મારા છો જ નહીં. હમ. મને જ એવું લાગે છે કોઈ મારું છે જ નહીં, મારું સાંભળતા જ એ નથી. તમારા વિચારો. અને એ ભજન મેં સાંભળ્યું મેં કીધું મંડળ વાળાને. હે? હા, કે મારા ઘરમાં આવું જ છે, કોઈ મારું સાંભળતા જ નથી. ચાલો તમે શું કરો છો? આ હવે આપણે જવાનું છે કોલોનીમાંથી. રિટાયર થઈ ગયા હવે આપણે. એટલે હિસાબ કિતાબ જોઉં છું હવે. હવે આપણે શ્રાવણ મહિના ભાદરવા મહિના જતા રહીશું. ભાદર મહિના જતા રહીશું. આ પાછળ રહી ગયું. આ બાર તો તો એ વ્યવસ્થિત વાળવાનું. હજુ આટલા વર્ષથી આવ્યા તો હજુ શીખ્યો જ નહીં. સારું લીલા રોજ કચ્છ ના હોય પછી આટલું. તો આવડવું જોઈએ ને. આટલા વર્ષથી આપણા ઘરે આવી. મમ્મી શું કર્યું મમ્મી રસોઈ થઈ ગઈ હા થઈ ગઈ બેટા. તમે ક્યાં જઈને આવ્યા બેનબા? અમે કોલેજ ગયા હતા કોલેજ થી પછી મારા ફ્રેન્ડ ના ઘરે ગઈ હતી મમ્મી બહુ જ ભૂખ લાગી છે ભાભીને કોને જલ્દી આ તો તમે રસોઈ નહીં કરી શકતા? માન દીકરી કેસો છો? ભાભીએ બનાવ્યો છે ભાભીએ શું કર્યું આખો દિવસ રમી આ મમ્મી જમવાનું થયું હોય તો આપી દો. વાર થોડી ભાભી જલ્દી કરજો હો ભૂખ લાગી છે તમે મદદ કરો જાઓ માન દીકરી. પણ ભાભી બનાવે છે ને ભાભી બનાવે એટલે અમે ખાઈશું બહુ બેટા આપણે કોથમરી જલ્દી રોટલી બનાવજો, બે જમી લો. સારું બધું સારું કરજો. હા મમ્મી કાલે તો રક્ષાબંધન છે ભાઈ જોડે શું માંગુ આલીવાર ગિફ્ટ જે ભાઈ આપે એ માગો. ભાઈ પાસે કંઈક માંગવું પડશે ભાભી તમારે તો ભાઈ નથી તમે કોને રાખડી બાંધશો
હવે એને ભય નથી તે આવા મેણા ટોણા મારવાનું બંધ કર. તો પપ્પા ખાલી વાત કરું છું. એને એના હાથમાં દુખી ના થાય. તમે રોજ માન દીકરી વેળે વેળે પિયરની વાત કરો છો, ભયની વાત કરો છો. તો એના હાથમાં દુખી થાય કે નહીં? એને ના નથી, લાભ નથી, ભય નથી, ખબર છે તમને. તે છતાંય તો ખાલી વાત કરીએ છીએ પણ પપ્પા. કાલે રક્ષાબંધન છે એટલે હવે યાદ તો આવ્યું. એને તને ગિફ્ટ લેવાની ઉછેળો છે ઉત્સાહ, gift તો લેવી જ પડે ને તો પપ્પા. એને ભય નથી તો એના હાથમાં દુખી ના રક્ષાબંધન થાય. તો 12 મહિને આવે છે. ભાઈ તો મને gift આપે જ ને. આપે ના નથી પણ તો કોઈને એ રીતે ના કહેવાય. ભય નથી તો એના હાથમાં દુખી ના કરાય બેટા. હવે બે ભાઈનો પ્રશ્ન, આપણો શું પ્રશ્ન? તમે ક્યાં ફરી આવ્યા બેટા? બસ થોડો બહાર ગયો તો. બાર ગયો તો રક્ષાબંધન આવી છે બે પરમ દિવસે. તો શું લેવાનું છે? એને જે જોઈએ તે લઈ આવો. અને પછી આપણે રમેશ બહાર ફરવા તો લઈ જઈશું કે? ના મને ટાઈમ નથી. કેમ? ના શું કરવાનું મારે બહાર આપણે? જવાનું છે. ક્યાં બહાર જવાનું છે? રક્ષાબંધન છે દિવસ મારે ફરવા જવાનું છે બેટાની જોડે. અચ્છા કઈ વાંધો નહીં. હું રમેશ સાથે રમી બેટા પોતાના કંઈક બહાર લઈ જઈશ, મંદિરે લઈ જઈશ હો બેટા. આપણે જઈશું. હું પાણી ભરીને આવું. હા મમ્મી હું પાણી ભરીને આવું. આટલા કરી પાણી પાછો. હા ભાઈ કેટલી આવો છો તમે? અમે આગળથી આવ્યા છીએ. થાક લાગ્યો છે, પાણી તરસ લાગી પીવડાવવાનું. હા પાણી તમારે કોઈ નથી ભાઈ? અમારે કોઈ નથી. મારે પણ પિયરમાં કોઈ જ નથી. કોઈ ભાઈ નથી, કોઈ કાકાનો માસીનો કોઈ ભાઈ નથી. મારે પણ દૂર દૂર સુધી કોઈ ભાઈ નથી મારે તો. અમારે પણ મમ્મી નથી કે પપ્પાએ નથી, ભાઈએ નથી. મારે પિયરિયામાં પણ કોઈ નથી. તો તમારે મારી બેન બનવું છે. હા તો કોઈ વાંધો નહીં. કાલે રક્ષાબંધન છે તો તમે કાંદો આવજો. હા તો તમે હા ને મારા ઘરે ના આવતા. મારી સાસુ બહુ જ જબરી છે, તમને નહીં આવવા દે. એટલે તમે એક કામ કરજો, હું રોજ પાણી ભરવા અહીંયા આવું છું. તો હું રાખડી બધું લઈ અને આ મંદિરમાં તમે બેસજો. તો હું પાણી ભરવા આવીશ ને ત્યારે તમને ત્યાં રાખડી પહોંચી જઈશ. તમે આવજો હો ભાઈ. હા ચોક્કસ. ચોક્કસ હું તમને રાખડી પહોંચી જઈશ. જય શ્રી કૃષ્ણ. આવજો. પાણી. પપ્પા તમે આવી ગયા? હા બેટા. તમે થોડી વાર બેસજો, હું આવું પાણી મૂકીને સારું. મારે તમારી જોડે થોડી વાત કરવી છે. હા બેટા હા. શું કહેતી હતી બેટા? બોલ. પપ્પા મારે તમારા જોડે થોડી વાત કરવી છે. હું શું કહેતી હતી, હું પાણી ભરવા ગઈ ને ત્યારે મને વચ્ચે મારું ભાઈ તરીકે મળે. હે હા તેમને એમ કહ્યું તો બેન મને થોડું પાણી પાવાનું છે. મેં એમને પાણી પાયું. સરસ કર્યું બેટા. પછી પાણી પીતા ચડી એમને એમ કીધું કે મારો કોઈ એમ તો બેન નથી, મારા મમ્મી પપ્પા કોઈ નહીં એમ તો. એટલે તને એમ તો હું ધર્મની બેન માનીશ. કે મેં કીધું કે મારે પણ કોઈ નહીં પિયરિયામાં, તો હું એ પણ તમને ભાઈ મોનો. સરસ કાલે કર્યું બેટા. રક્ષાબંધન તો ગીતમાં રાખડી બધવાનું કહીને આવીશું. તો કાલે હું રાખડી બધવા જાઉં એમના. હા જજે બેટા. મહાદેવના મંદિર નજીક જ છે. આપણે તો હા. મંદિરે જજે, મંદિરે દર્શન કરતી આવજે, રાખડી બાંધતી આવજે બેટા. હા? અને તારા મમ્મીને કહેતી નહીં હો. તારા મમ્મી પાછી પૂછશે સાસુ સ્વભાવ તને ખબર છે ને બેટા? અને પ્રેમનો સ્વભાવ ખબર છે ને? કડક છે. હા હા એને કહેવાનું નહીં હો. એટલે આ સોંપે બેટા. આ સોંપે ભાઈ માં તારા ભાઈ ભાઈ બને. મારે શું કરવાનું? ના તારા ભાઈ માટે કંઈક વસ્તુ લઈ જજે ખાવા માટે. હા હો બેટા. અને કાલ જજે. રક્ષાબંધન છે, રક્ષાબંધન દિવસે તો તમને કાલે હું કહેવા જઈશ હો, ઘરમાં પૂછે ને તો કહી દેજો કે દર્શન કરવા ગઈ. હા હું કહીશ. એ તો હું શું બેટા સાચવી લઈશ. હા ચાલ ચાલ પેલા જેમ કામ કરે ને તો તારા સાસુ પાછા આવશે ને તો બોલશે. સારું. જલ્દી ફટાફટ રસોઈ કરો. ભાઈના હા, ભાઈ. તૈયાર થઈ ગઈ નહીં? રક્ષાબંધન છે ને લે, આજ તો રાખડી રક્ષાબંધન છે, ભાઈ. આજ તો બે ભાઈઓ બહુ ખુશ દેખાય છે. હા, આજ તો
મારા ભાઈને રાખડી બાંધવાની. વાહ મસ્ત વાત ભાઈ છે. મારા માટે તમે શું લાવ્યા? આખી flight લાવ્યો આવી. નહીં. મસ્ત લાવ્યો. ના ચાલો હો ભાઈ, મારા માટે શું લાવ્યા નહીં તમે? એવું થોડું ને ગિફ્ટ આપવી જ પડે. આજ તો ગિફ્ટ લેવા રાખવી બાંધસ. નહીં હો ભાઈ. તો ભગવાન તમારી રક્ષા કરે. બહુ સરસ લો ભાઈ બહેનનો પ્રેમ તો બહુ સરસ. શું લાવ્યા આવો ભાઈ પ્રેમ મારા બધા પર રાખજો. આ જો શું વાત છે. માટે? શું વાત છે ભાઈ, મસ્ત લાવ્યા તમે તો મારા માટે. વાહ મસ્ત મસ્ત લાવ્યા. gift લાવ્યો. સરસ સરસ લાવ્યા. પ્રેમ મસ્ત વસ્તુ લાવ્યો હો. હા, ગમ્યું. લીલા હા. ચોઈસ પ્રેમની બહુ સરસ. મસ્ત છે. ગમી એટલે બસ તમને. બહુ સરસ લો. મસ્ત. સરસ. તમે તને શોખ હતો ને? એકલાનો. સ્ટેપની પર તો વાહ ભાઈ વાહ. સરસ, સરસ. બહુ મસ્ત લો. સરસ. ઓ ભાઈ, રમી ક્યાં ગઈ છે? રસોઈ બનાવે છે? શું કરવા ગઈ છે રમી? રમી સવારે દેખી જ નથી મને. ક્યાં ગઈ છે? એના તો કામ ને. કામ. આ તો તમે નથી બોલાવતા, તમે સરખું રાખતા નથી. બિચારી શું કરે? તમે તો કામ કરતા નથી. તમારે તો કામ કરવું નથી. હરવું ફરવું છે એટલું. કામમાં ક્યાં સારું? કેમ? કશું કામ જ સારું નહીં એનું. કચરો વાળ્યો તો ખોટું તો કર્યું નથી. પણ જો આપણે એ જેવી લાયા એના નાનપણથી એને માં હતા તો કોણ શીખવાડે બીજા? આપણા ઘેર શીખી શીખી તો 10 વર્ષ થયો. મમ્મી હજુ શીખવાડે છે. તો શીખવાડવું પડે. દરરોજ તમે ભાવના શીખવાડજો કે સાસરી મોકલજો તો તમારે સાંભળવાનું વખત ના આવે. મારી છોકરીનું તો કહેવામાં જ નહીં આવે કશું. હા હું જીવું છું. જોઈએ આગળ. એવું નથી હો પપ્પા, હા એવું નથી. મમ્મી બરાબર જ બોલે છે. ભાભી કેમ? ભાભી એવું કરે છે કામ, એટલે પછી મમ્મીને બોલવું પડે છે. મારા દેખતા તો મને તો સારું લાગે છે. રમીલા બેસ્ટ જ કામ કરે છે. તમારે 10 મિનિટ ઘરમાં બેસવાનું એટલે બધું સારું. બહાર નીકળો એટલે બધું કમ્પ્લીટ. વિચારી લેવાનું કેવું હોય. રોજ અમને બોલવું ગમે? કઈ ગમતું નથી. પણ મેં તો તમને ઊભા થઈને કદી પાણી ગ્લાસ ભરતા નહીં જોયા. તમે 10 મિનિટ જ ઘરની અંદર હો, રાત્રે શું આવો 10 મિનિટ જમવા આવો. એવું હોય? તો મારે જોબ હોય એટલે મારે જવું પડે ને લીલા. એમાં તો સારું. હવે રિટાયર થવાનો છું. પછી દેખજો. હા પછી હું જોઈશ ને કોણ કેટલું કામ કરે છે. ભાભી તમે તો મસ્ત તૈયાર થયા. ક્યાં જાવ છો હા, ભાભી? મહારાણી કયો હેડ્યો? કોના રાખડી બાંધવા હેડી છે? કયો ભાઈ ક્યાંથી લાવી? પ્રેમ ચૂપ રે. રોજ ઉઠીને બોલ બોલ કરે. જા બેટા જા રાખડી બાંધ્યો તારા ભાઈ. પૂછો તો ખરા કોના ભાઈ બનાવ્યો છે? મને એને કહેલું છે. જા બેટા જા બાંધે. ભાઈ આવી ગયા. હાથ જોડાઈ લઈ એમને. મજામાં ને?
આની શું જરૂર હતી આજે નાખો પ્રેમથી આની કઈ જરૂર નથી મારે ખાલી પ્રેમ ભાવ જ જોઈતો હતો આજે મળીએ હું ભાઈ